ખાતાની જમીન કાયમી ધોરણે સરકારશ્રી આપેલી છે 1992ના ઠરાવ પ્રમાણે. એ આજ દિન સુધી અમારા નસવાડી તાલુકામાં 46 જેટલા કેસો બાકી છે. એનું મામલતદાર સાહેબે આપની કચેરીએ અમલવારી કરવાની જે થયેલી નથી, એટલે અમારા ડુંગર વિસ્તારના ઘણા બધા ગામો બાકી છે. એનો એક આપણે આવેદનપત્ર અરજીના રૂપમાં આ બાજુથી લો ને તમારે એવું છે ત્યાંથી પાછળથી તમારી નકલ છે. તો પછી આવેદનમાં લઈ લઈશું. આ તમારી તમારી નકલ છે, આ અમારી ઓછી છે. પછી બીજું આવેદનપત્ર છે અમારે ભારત સરકારને પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણથી અંગ્રેજી વિષય દાખલ કરવા બાબત રાષ્ટ્રપતિને મોકલવાની છે. એ આપણી આ રાષ્ટ્રપતિને મોકલવાની છે અને આ આપણી આ નકલ છે. બીજું આવેદનપત્ર છે ઓનરેબલ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એને ભારત સરકારની એક સુપ્રીમ કોર્ટ છે અને 24 હાઈકોર્ટો છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટો 798 જેટલી છે અને તાલુકાની ઘણી બધી કોર્ટો છે. એની અંદર SC OBCને જજ, સરકારી વકીલ, APP અને વર્ગ 1 થી 3 સુધીના વહીવટી વર્ગ અધિકારીઓના સરકારશ્રીએ અમને અનામત આપ્યું નથી આજ દિન સુધી. તો એની પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે મેં રાષ્ટ્રપતિ સાહેબને, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એ પત્ર મોકલે છે. અને આ ગુજરાતી નકલ પણ છે અને ઇંગ્લિશમાં પણ છે, એટલે આ બંને આપણે આપીએ છીએ. બીજું એક છેલ્લું આવેદનપત્ર છે આંગણવાડી નવા કેન્દ્રો મંજૂર કરવામાં આવે. નસવાડી તાલુકામાં 9 જેટલા મુખ્ય ગામો બાકી છે અને ફળિયા 11-12 જેટલા છે. એની અંદર પણ બધું નવા આંગણવાડી કેન્દ્રો શરૂ થયા નથી. આ રેખા તૈયારી છે. આપણા તાલુકાના 9 ગામ છે અને 9 ગામ આપણા નસવાડી તાલુકાના અને 12 ગામ છે ફળિયા. હા, એ નસવાડીના જ છે. એ નસવાડીના અને બીજા બધા ફળિયા છે. હા, નથી કારણ કે એવું છે કે દાખલે ગામડિયામાં ગામ છે તો એમાં ગળા પણ પાડી છે. તો આખું ગામડે ગામ અહીંયા આવી ગયું, એને પછી આપણે ડુંગર કૂદીને છે ને 5 કિલોમીટર ક્રોસ કરીને જાઓ પછી એ ગળા પાણી આવે છે. તો ત્યાં આગળ આંગણવાડી કેન્દ્ર નથી. એટલે એવા પણ કામો છે એટલે એમાં જરૂરી છે. તમે અગાઉ જિલ્લા સદસ્ય તરીકે હતા તે વખતના આવેદનપત્રો આપેલા બધામાં થઈ ગઈ બધી છે મળી ગઈ. આંગણવાડી વાળું જે છે ને એને